હેજી મન ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા હેજી મન ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા હેજી મન ઝીણો ઝીણો હેજી મન ઝીણો ઝીણો એટલે તમારા કોટલી ગામને તો હેજી ગુરુજીના ચરણમાં મારે કાયમ છે દિવાળી ગુરુના ચરણમાં મારી કરીને રાખી મેં તો રે રંગાળી કરી રાખી મેં તો રે રંગાળી સદગુરુના પરશુરામ મહારાજ જેવા સંત પુરુષો અહીં પાવન અહીં સાનિધ્ય છે અને આ ગામમાં જ એમને જન્મ લીધો છે એટલે આ ગામની ભૂમિકાને હું કોટી કોટી વંદન કરું છું. અહીં બે શબ્દો બોલવાની મને અહીં ભીખારામ મહારાજ આ બધા આ બધું છે ભક્ત બીજ પલટે નહીં ભલે ઝૂક જાય અનંત ભલે ઉચ્ચ નીચ ઘેર અવતરે રહે સંતનો સંત અસ્તુ ભારત માતા વિજય. ખૂબ સુંદર આપણને પંતરા તમારા સંપતભાઈએ અહીંયા કરી જેમ આપણો મહિમા અહીંયા થાય છે એમ રામનવમીનો મહિમા પણ એમનો પ્રેમ એ ગામનો પ્રેમ અને ભાવ આપણે ગજાનંદજી બાપુનો જે મહિમા કરીએ છીએ એ લીંબોય ગામને જે ખરેખર એમની ખૂબ તન મન ધનથી અને એ આખું એ ધામ બનવા જઈ રહ્યું છે એ આવા મહાપુરુષોના ફાળે જાય છે. એકવાર આપણે બધા સદગુરુ મહારાજની જય બોલાવીએ. બોલો સદગુરુ મહારાજની જય. સ્વાગત કરીએ છીએ. એકવાર તાળીથી વધાવી લઈએ બંનેને. અને જીરાલા ભૈયા અહીંયા આવ્યા છે એ પણ અહીંયા આજના પ્રસંગે બે શબ્દો રજૂ કરશે. બોલો પરશુરામ મહારાજનો જય. સદગુરુ મહારાજનો આજે પરમ આદરણીય વંદનીય સન્માનીય સંત માનનીય પરશુરામ બાપજીના સાનિધ્યમાં દર વર્ષે અમે બાપજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની શરૂઆત બાપજીના પરશુરામ મહારાજના ચરણોમાં વંદન કરીને શરૂઆત કરીએ છીએ અને તમને બધાને ખાસ